ભારતીય જનતા પાર્ટીના વડોદરાના નમો કમલમ કાર્યાલયનું તારીખ 22 ડિસેમ્બરે પ્રદેશ અધ્યક્ષના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે, જેને લઈને આજે વાસ્તુ શાંતિની પૂજા કરવામાં આવી હતી। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નમો કમલમ નવા કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે। હવે આ કાર્યાલયમાં વ્યવસ્થાના ભાગરૂપે કામગીરી ચાલી રહી છે, ત્યારે આજે કાર્યાલય ખાતે વાસ્તુ શાંતિ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પૂજામાં વડોદરા ભાજપના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, શહેર સંગઠનના મહામંત્રી, હોદ્દેદારો, ધારાસભ્ય યોગેશ પટેલ, મનીષા વકીલ, કેયુ રોકડિયા સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે જણાવ્યું હતું કે આગામી 22મી ડિસેમ્બરની સાંજે કાર્યાલયનું ઉદ્ઘાટન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે થવાનું છે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પધારી શકે છે। વડોદરા મહાનગરના સૌ કાર્યકર્તાઓના સ્વપ્ન સમૂહ એક સુંદર મજાના નવીન કાર્યાલયનું અહીંયા શુભારંભ કરવા જઈ રહ્યા છે। આજે વાસ્તુ દોષની વિધિ એટલે કે વાસ્તુ પૂજનના માધ્યમથી આવતીકાલથી આ કાર્યાલયમાં કામગીરીની શરૂ કરવામાં આવશે। તારીખ 22મી ડિસેમ્બર સાંજના સમયે માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ અને સમયની અનુકૂળતા થશે તો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સ્વહસ્તે તકતી અનાવરણ અને કાર્યાલયનો શુભારંભ કરવામાં આવશે। સૌ જાણો છો કે માન્ય અમિતભાઈ શાહ સાહેબનો એક સંકલ્પ હતો કે સમગ્ર દેશના દરેકે દરેક જિલ્લા એકમનું પોતાનું કાર્યાલય હોવું જોઈએ કે જે કાર્યાલયમાં કાર્યકર્તાઓ આવી અને પોતાના વિચાર વ્યક્ત કરે અને પોતે કામગીરી કરે। પ્રજાજનોને પોતાને પડતી સમસ્યાઓ માટે તે લોકો સીધા કાર્યાલય ઉપર સંપર્ક કરી શકે એ પ્રકારનો એમનો જે સંકલ્પ હતો એ સંકલ્પ માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના માધ્યમથી આજે પૂર્ણ થઈ રહ્યો છે। ત્યારે વડોદરા શહેરના સૌ નગરજનોને, વડોદરા શહેરના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।